ગુજરાતી સિંગર આમિર મીર, જેમણે કથાકાર મોરારી બાપુ સામે ગીત ગાયું અને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા. ગુરુ પૂર્ણિમાના દિવસે હું અને પપ્પા અમે દર વર્ષે જઈએ છીએ એમની પાસે. એકચ્યુઅલી એ સોંગ અમે સાંભળતા જ જતા હતા અને ત્યારે જ પપ્પાએ મને કીધું હતું કે આ જો તને સોંગ આવડતું હોય તો બાપુ પાસે ગાજે, એમને ગમશે. તો મેં ગાયું અને બાપુને બહુ જ ગમ્યું. એમણે બહુ જ આશીર્વાદ આપ્યા મને અને કોઈએ તો અપલોડ કર્યું અને બહુ જ વાયરલ થયો એ. એટલે મને પછી ખબર પડી કે યાર આ વિડીયો આટલો ચાલી ગયો છે, મને ખબર જ નથી કે. પિતા અને જાણીતા લોક ગાયક ઓસમાણ મીરથી આમિર મીર ઘણા ઇન્સ્પાયર્ડ છે. અંદાજે 9 વર્ષના હતા ત્યારથી જ તેઓ ગાય છે. લોહીમાં જ છે સંગીત. હું નાનો હતો ત્યારથી ગાતો હતો, પણ પછી મને આ બધું વધારે સાંભળવા માંડ્યું. હજી સુધી યાદ છે, બહુ વર્ષો પહેલા એમણે કીધું હતું કે જ્યારે તબલા વગાડતા ને તો કચ્છમાં એ બહુ ત્યાં બસ પણ ના આવે, એમ ક્યારેક આવે ક્યારેક ના આવે. તો એમના પાસે એક તબલાનું બેગ હોય જે બહુ જ હેવી, તો 15 20 કિલોમીટર. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.